કરીશું। સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। વડોદરા શાક માર્કેટ પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં ગઈકાલે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી। રાહતના સમાચાર, આગ ઉપર કાબુ મેળવાયો છે। જીઆઈડીસી પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાની ઘટના બની હતી। વડોદરાના મકરપુરા જીઆઈડીસી શાક માર્કેટ પાસે આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે અચાનક જ ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ મચ્યો હતો। આગની જ્વાળાઓ વચ્ચે સ્ટોરના ઉપરના માળે રહેતું એક વૃદ્ધ દંપતી ફસાઈ જતા દોડધામ મચી હતી। ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવી લેડર્સની મદદથી ફસાયેલા વૃદ્ધ દંપતીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ પ્રોવિઝન સ્ટોરમાં મોટા પાયે નુકસાન થયું છે અને વૃદ્ધ દંપતીને સફળ રીતે રેસ્ક્યુ કરી બચાવી લેવાયું હતું। આપણે લેડરનો ઉપયોગ કરીને આપણા જવાનોએ તાત્કાલિક દાદા અને દાદીને બિલકુલ સેફલી બહાર કાઢ્યા છે। અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે કુલિંગની કામગીરી ચાલુ છે। ફ્લેમ કટ થઈ ગઈ છે। કોઈ જાનહાનિ કે એવું કંઈ ના, કોઈ જાનહાનિ નથી થઈ। દાદા અને દાદી બંનેને સેફલી આપણે બહાર કાઢ્યા।